આપનું નામ? સતવારા ચાંદનીબેન. ઓકે ચાંદનીબેન, તમારું બાળક કયા ક્લાસમાં ભણે છે? મારું બાળક અત્યારે પહેલા ધોરણમાં આવ્યું છે, પણ જુનિયર કેજી, સિનિયર કેજી, નર્સરી એ બધું એને અહીંયા જ કમ્પ્લીટ કર્યું છે. ઓકે, કહેવાય છે કે નાના હોય ને ત્યારે પ્રી પ્રાઇમરીમાં હોય કે કોઈ પણ નર્સરી જુનિયરમાં હોય ત્યારે છે ને આપણને છોકરાઓને તૈયાર કરવા માટે કોઈ પણ ફંક્શન્સ હોય, કોઈ પણ ઇવેન્ટ હોય, કેમ કે નાના છોકરાઓના વધારે આવે છે, તો તમે એમને કેવી રીતે તૈયાર કરો છો અને સ્કૂલથી શું સપોર્ટ મળે છે આ બધી એક્ટિવિટીઝ કરાવવા માટે? સ્કૂલમાં તો બધી જ એક્ટિવિટી બધી સારી રીતના થાય છે. મીન્સ કે રામનવમી છે, નવરાત્રી છે, એવા બધા વાર તહેવાર સારા જ થાય છે. પણ સ્કૂલમાં જે લોકો નાટક સ્વરૂપે જે છોકરાઓને શીખવાડે છે કે આ આપણા રામ ભગવાન છે, આપણા સીતા માતા છે, એ રીતના આ લોકો સ્કૂલમાં જે સમજાવે ને એમાં મારું બાળક વધુ સમજે છે. ઘરે અમે પણ સમજાવીએ છીએ, પણ છતાં પણ સ્કૂલમાં વધુ સારી રીતના આપણા બધું સમજે છે. એટલે સંસ્કાર સ્કૂલથી પણ મળે છે અને ઘરેથી પણ મળે. વધારે સ્કૂલ તરફથી વધુ મળે છે. એટલે કેમ કે બાળક અહીંયા વધારે ટાઈમ સ્પેન્ડ કરતો હોય છે, એટલે એમને સંસ્કાર, શિક્ષા સાથે સંસ્કાર પણ મળે તો એમનું ઘડતર બહુ સારું થાય છે.